માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. તો તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં. તો રીવા અમારો આલ્બમ જોતી હતી, આજે બધું સાફ કર્યું ને, તો રીવા અમારો આલ્બમ જોતી હતી. તો અમને એમ થયું કે ચાલો તમારી સાથે પણ અમારો આલ્બમ શેર કરીએ કે અમારા લગ્નની યાદો અમારી બી તાજી થઈ ગઈ. અમે તો ભૂલી ગયા હતા કે ખરેખર અમારા લગ્નનો પણ આલ્બમ છે. તો આજનો એ દિવસ છે જે આમાં લખ્યો છે ને 1 ડિસેમ્બર 2011. આ એ દિવસ છે કે જે દિવસે મારી આઝાદી છીનવાઈ ગઈ હતી. તો હાલો ત્યારે મારા લગ્નના વરઘોડામાં, લગ્નની પીઠીમાં જો ચાલુ થઈ ગયા ગા. લગ્નની પીઠીમાં, મામેરામાં અને મેં ઓલા જે 4 ફેરા ફેર્યા હતા ને મારી ફરતા વિટોળાઈ ગયા છે. મારા બંધનમાં બાંધી દીધા હતા ને એ ફેરાના ફોટાઈ છે. તો તમને બધાને બતાવ્યા. હાલો ત્યારે વિવાહ એક પવિત્ર રિશ્તા ઓન 1 ડિસેમ્બર 2011. પરાગ એન્ડ રાધિકા. મને તો આજે ખબર પડી કે 2011 માં લગ્ન થયા. મને ઓલું 12 છે ને મહિનો 12મો, એટલે મને એવું થાય 2012 માં લગ્ન થયા. બોલો લ્યો, કેવું પડે ને. તો હજી રિદ્ધિને યાદ કરીને રિદ્ધિનો ફોન આવ્યો છે, તો થોડી વાર પછી આપણે કરી આગળ વધીએ. લ્યો, આ તો કોરો છે આખો આલ્બમ, કાંઈ નથી. લગ્ન પછી એને ખબર પડી ગઈ છે કે જિંદગી કોરી થઈ જાય છે. આ જો આવ્યા છે બે જણા, કેવો બિચારો માસૂમ ભોળો લાગુ છું હે. અને આ જો કેવી માથા ભારે લાગે ને ફોટા ઉપર, એની તબિયત થોડીક નરમ ગરમ છે, એટલે કેવું કહેવાય કે બોલાશે ઓછું, બધું મારે જ કરવું પડશે. લગ્નની કંકોત્રી, આજ અમારા લગ્નની કંકોત્રી, સપ્તપદી પર્વ, 7 સાલ કી સજા કા એલાન. જે ઓલું વોરંટ નીકળે ને, આપણે નથી વોરંટ નીકળે, સમન્સ બજાવ્યું, સમન્સ બજાવ્યું કહેવાય સારી ભાષામાં. સારા પ્રસંગોનું સમન્સ બજાવ્યું છે આ લોકોએ. વોરંટ નીકળ્યો છે કે હવે તમને જેલ થશે. અને ચુકાદો અનામત હતો, નાના બીજા દિવસે ચુકાદો આવી ગયો કે ભાઈ હવે તમે સર્વપ્રથમ ગણપતિ દાદાએ કીધું તું સાવધાન સાવધાન. બસ ઈ સમયથી આજીવન તમને મને બેયને કીધું હોય તમને જ આજીવન કારાવાસની સજા મળે. પેરોલ લઈને તો બહાર જવું પડે. થોડીક વાર જામીન આપો ને તો ભાઈબંધ સાથે રાતે બેસવા જાવ, ભાઈબંધ સાથે ફરવા જાવ. એકલા જવા દીધા જ કોઈ દી? કઈ નહીં, વાતો એમને તો અમે થોડા તમને કીધા વગર કોઈ બેનપણીઓ હારે અમે તો શાકભાજી લેવા જઈ તોય તમને એવું નથી કહેતા કે અમે શાકભાજી લીધા કીધા વગર નથી જતા. બધે અમે તમને પૂછીને જ. પણ અમે તો તમને કહીએ જ છીએ જા, પણ તારે જાવું નથી એકલું. એકલા જવાની વાત નથી, પૂછીને જવાની વાત છે. તમે એમ કહો છો ને કે પૂછીને જવું પડે કે જાવ ભાઈબંધ હારે, તો અમે પૂછીને જ જઈએ. તમને પૂછ્યા વગર અમે ક્યાં એકલા નથી જતા. પણ તમને એવું જ હોય બધા. પણ તમને બધાને એમ થશે કે પરાગ બોલે છે, પણ એવું છે કે શાકભાજી લેવા એ મને લઈ જાય. હવે બીજી એક વસ્તુ તમને કહું રાધીની, કે ભાવ નથી કરાવી શકતી. કોક એમ કે ને એટલા ના, તો એ એમ થાય કે હું ક્યાં ઓછા કરાવું, એટલે ભાવ પાછા મારે કરાવવાના. એવો ઓછા કરાવવાનો સવાલ નથી. મારા મમ્મી ને ઘરે મને શાક લેતા નતું આવડતું, દૂધ છાશ કોઈ વસ્તુ લેવા નહોતી જતી, તો મને નથી ટેવ. અને એમાં મને અંદરથી એવો એક ડર છે કે હું કાઠિયાવાડી બોલું છું ને, તો બહાર નીકળું ને એટલે બધા એમ કે કાઠિયાવાડી છો, એટલે મને એવું થાય કે આ ક્યાંક મને છેતરી નાખશે. તો એટલે હું એવી માથા ભારે જબરી નથી ને, એટલે હું બીવું છું થોડી, બીજું કઈ નથી. એવું કઈ નથી. આ ખોટી છે હાવ. આમ એમ કે છે ભોળી છે, પણ મને દબાવે છે. મને શું કહેવાય મેણા ટોણા મારતા તો સારું આવડે. કાઈ નહીં, આપણે એ બધી બાબતમાં મને એ માણસ ભેગી 13 વર્ષ રહીને એટલે શીખતા આવડી, મતલબ એને મને શીખવાડી દીધું. પણ આપણે કહેવાય કે જેની જેવી સંગત એવી રંગત. આપણે હવે એ મેણા ટોણામાં નથી જવું. આપણે સીધે આપણા લગ્નના આલ્બમ ઉપર ફોકસ કરીએ. આ છે મારા દાદા, બા, પપ્પાના પપ્પા છે. આ મારા કહેવાય ને કે દાદાના દાદા, મારી 3જી 4થી પેઢીએ, અને ચામુંડામાં. અને અહીંયા પૂજા વિધિ અમારી ચાલે છે. તો આપણે આગળ વધીએ. આ છે ને જે કઈ ગયા, હા, આ મમ્મી છે મારા, અને આ પપ્પા છે, અને આ હું જો બેઠો છું ને, આ કોણ છે? સૌથી ભોળો વ્યક્તિ. હાવ એટલે હાવ ભોળો બિચારો હતો, એની આઝાદી છીનવાઈ ગયેલો માણસ. જો કેવો હસે છે, જોયું ને છેલ્લો દિવસ, કેવી હાસ્ય જુઓ તમે એનું, કેટલું હાસ્ય છે. જેવા લગ્નના ફેરા નજીક આવતા જશે એમ એનું હાસ્ય બદલાતું જશે. આખો આલ્બમ એ રીતે તૈયાર કરેલો હતો. એ સમયે કઈ ગયું હારી વાહ, મારી જિંદગી જેમ ફાટી ગઈ છે ને, એમાં આલ્બમ ફાટી ગયો છે. મેરેજ ના એની ઇફેક્ટ, અને એમાંય ખાસ કરીને છોકરાઓ મોટા થાય અને એને ખબર પડે કે આવું આલ્બમ હોય ને. અમે તો હતા નહીં, એટલે આ પોતાને ગોતવામાં છોકરાને નોખું કરે. અને રીવા તો કેટલી વાર જોયો છે આ 1-2 દિવસમાં છેલ્લા. તો આખો આલ્બમ આમ હતું. આ છેલ્લે બતાવવાનું નહીં, પણ આવી રીતે આખું હતું. આ હોય ને આમ ખોલ, આખો આની યાર આ રીતે મેચ હતું ને, એમ નહીં આમ હતું. ઉભી કેમ હતું? છેલ્લે તો આપણા ફોટા છે બરાબર. અચ્છા, તો હાલો પેલા લગ્ન બતાવી દઈએ, પછી ફોટા બતાવીએ. તો અહીંયા આગળ
ના એમ નથી. હા ઓકે. ગણેશની વિધિ ને બધાના ફોટોગ્રાફ છે. આપણે આગળ વધીએ છીએ. પછી આ છે ભાઈ, આ છે મારાથી નાનો મારો ભાઈ છે. આ બેન છે પાછળ, હમણાં આગળ આવશે જ તે. બેનને તો બધા જોયેલા જ છે. યસ, આ છે, આ બેન છે, મારી નાની બેન છે. અને આ મારા સૌથી મોટા મામા છે. આગળ આવશે મામેરામાં બધા. આ બધી વિધિ ચાલે છે. હાય બિચારો જો સજાના મુકામે જતો એને આગળ વધે છે. બધા જો સમજાવે, બધા સમજાવે છે હસતા હસતા કે રેવા દે પરાગ, રેવા દે, હજી રેવા દે, પણ નહીં. હકીકતમાં તો છે ને લેડીઝ નો હસવાનો છેલ્લો દિવસ હોય, કેમ કે પારકા ઘરેથી બીજા ઘરે સેટ થવું, બધાના અલગ અલગ મગજવાળા માણસોના હારે રહેવું, એટલે અમારે તકલીફ હોય. અમારે સ્માઇલ કરવાનો છેલ્લો દિવસ હોય જ્યાં સુધી સાસરીને સેટ ન થાય ત્યાં સુધી. તમારો છે એનો છેલ્લો દિવસ. હવે વાત એવી છે કે તમારો છેલ્લો દિવસ હોય, તમે સેટ થાવ કે ન થાવ, અમારે તો તમારી યારે સેટ થવાનું જ ને. જો તમને તકલીફ થઈ તો તકલીફ તમારે જ આવવાની ને છેલ્લે. તમે કોને કહેવાના? પણ અમે તો તમે સેટ થાવ તો દરેક લેડીઝ સેટ થાય જ છે ને સાસરીમાં આખી જિંદગી માટે. હશે ભાઈ, હશે, બરોબર. છેલ્લે આવે ઓળિયો તો કોની ઉપર? તો એ તો સમજીને એકબીજા રહેવાનું, એમાં એ કોઈની ઉપર નો આવે. છેલ્લે છે ને સહન કરવાનું સૌથી વધારે અમારે જ આવતું હોય. દરેક પતિને બધાની વચ્ચે છે ને મમ્મી પપ્પાની, પછી બેનુની, બધાની વચ્ચે દબાઈ, પત્નીની વચ્ચે દબાઈ તો બિચારો પતિ જ તે. યસ, જો આ છે આખું ફેમિલી. આમાં પપ્પા નથી, પપ્પા આગળ છે. આ પપ્પા મમ્મી સાથે હું છું. આ આમ બધા મારા મામા છે. જે ઓલું મામેરું કહેવાય ને, એ મામેરાની વિધિ છે, મામેરાની વિધિની છે. વિડીયો બી ની. હા, આ દાદા છે, મમ્મીના પપ્પા છે. અમારા 5 મામા, કાકા, એટલે મામેરું ચાલુ છે અમારું. આની વિડીયો પણ છે મારો અને રાધીના બે તરફનો જે વિડીયો હોય ને એ બી ક્યારેક આગળ જતા બતાવશું. હવે આપણે આગળ વધીએ છીએ ધીમે ધીમે. આ બધા જો જમે છે, જમણવાર અમારો પૈતો હતો, અને પછી ગરબા. હા એ ભગવાન, જો હમણાં એક નાચતો કૂદતો જો બિચારો કેવો આમ ખુશીથી નાચે છે. જો લગ્નના એક દિવસ અગાઉ જો જો આ રહ્યો કેવો નાચું છું, જોયું? હસતો. લગ્ન કરવાનો હરખ બધો તે કાઢી નાખ્યો. હા, આ ફઈ છે મારા ફઈ છે. આ પપ્પા ને મારા ફઈ. યસ, જો ભાઈ મીન્સ કે મારો ભાઈ, રાધીનો દિયર, નાનો દિયર એક જ છે. આ પપ્પા, આ મમ્મી પપ્પાની ફેર ફદુરડી ખાતા હતા અમે, ફેર ફદુરડી. આ મમ્મી અને ફિયા એટલે રીવાના ફિયા. આ બધા અમારા જો બધા મોજ જો ફૂલ. આ મારા સૌથી નાના મામા છે. HP એટલે હાલ ચીબલી. મારા પપ્પાને બહુ એટલે બહુ શોખ એમ. હે ભગવાન, દાદાની રજા લેશે. હે દાદા, ધ્યાન રાખજો. અહીંયાથી વહેલી સવારમાં અમે હા ત્યારે બી ભગવાને છે ને એક સાઈન આપી હતી કે સવારના 3-3:30 મને વોમિટ થઈ હતી ને, કે હજી તબિયત ખરાબ થઈ છે, હજી પાછો વળી જાય, ન જવું હોય તો. પણ આપણે ભાઈને હરખ હતો લગ્ન કરવાનો, તો લ્યો ખાવ હરખ. આવો આગળ વધો તારે. અમારા ફઈબા છે જે હમણાં ગયા હતા ને આપણે નારોલ. ફઈબા છે. હા, અને અમે વાતે ગાતે પહોંચી ગયા છીએ લીમડી. જોઈ લો છે ને બાપુ, ગજબ. આ જો કેવી ભોળી લાગે છે. લગ્નનું વરસ ગયું પછી રંગ દેખાડ્યો બાબુ. વરઘોડો નીકળ્યો લીમડીની બજારમાં. લીમડીની બજારમાં વરઘોડો નીકળ્યો તો. અરે દીવાનો મુજે પહેચાનો. કોઈ આમ માંડવા આગળ પહોંચે છે, મતલબ કે અમારે જે હોલ રાખ્યો હોય ને લગ્ન માટે, ત્યાં આગળ આ લોકો ઉતારેથી આ બેન્ડ બાજા સાથે આવે જાન લઈને. તો જયારે મને ઓલી હાર પહેરવા માટે સામે જવાનું હોય ને, ઈ ઘડીએ એવું ગીત વગાડ્યું, મેં હું ડોન. મને એમ થઈ ગયું કે આ લોકો કેવા ગાંડા હે કે ડોન, મારા ડોન આરે લગ્ન થાય છે એવું થાય, એવી ફિલિંગ આવે. પણ તમને બીવડાવ્યું ને કે અમારી અમે કહીને એમ કરવાનું, પણ પછી હાલતું નથી હોતું એમ. ડોન મમ્મી પપ્પા ભાઈ, અમારા મમ્મી પપ્પા ને અમારા બહુ શોખ, બહુ એટલે બહુ. ફૂલ એટલે ફૂલ નાચે. ફૂલ એટલે આમ તો અમારા આખા દિયોરા ફેમિલી ને શોખ છે. આને જ બહુ નહીં, ગરબાનો ને કોઈ શોખ નથી.
હવે ધીમે ધીમે વરઘોડા બાજુ આગળ વધી રહ્યા છીએ. હા જો આવી ગયા હતા બારો પરાણે આવી હતી એટલે બધા કહેવાય ને 10-11 વર્ષ પહેલા તો મોકલે ન મોકલે એની જેવું પછી પરાણે હું નહીં હું લેવા ગયો કોણ લેવા ગયો ગામડામાં થોડું એવું જ ગામડામાં એવું જોઈએ રિદ્ધિ એને કોણ લેવા આવ્યું હતું દીદી જાય હતા. રિદ્ધિ લેવા ગઈ હતી અને પછી તો જે નાચ્યા હતા ભાઈ મોજ આવી ગઈ હતી. આ છે મામાજી મારા મામા છે મારા મામાજી એટલે કે રાધીના મામા છે 1 2 3 ને 4 અને આ જે દેખાય છે ને આ મારા સાસુમાં છે એકમયો અને આ માસીજી સાસુમાન તો બધા જોયા જ છે. આ સાસુમાને તો વિડીયોમાં જોયા હશે. અમારા મોટા મામા મામી છે હાય મામા મામી છે. આ મામા મામીએ કન્યાદાન કર્યું હતું કારણ કે પપ્પા સ્વર્ગવાસ થઈ ગયા હતા એટલા માટે એમનો. મારા પપ્પા તો અમારી સગાઈને 8 મહિના પહેલા જ મારા પપ્પા એક્સપાયર થઈ ગયા પછી અમારી સગાઈ થઈ 6-8 મહિના પછી. એટલે મામાએ કન્યાદાન કર્યું હતું. હા ગોર મહારાજ. આ મારા ફુવા છે ફુવાજી આ મારા ફુવાજી જેને હમણાં ગયા હતા ને નારોલ માતાજીનો મઠ છે ત્યાં આગળ અને આ મારો ભાઈ છે આ મારા શાળા સુંદરલાલ એકમેવ આ મારા બીજો ભાઈ છે મતલબ મારા ભાઈનો ફ્રેન્ડ જ છે હકીમભાઈ કરીને. તો એને બેન નથી એટલે એને મને જવતલ હોમે ને એમ જવતલ હોઈમાં હતા. અને આ મારા ફાઈબાનો દીકરો છે હમણાં આપણે નારોલ ગયા હતા જવતલ હોઈમાં હતા. એટલે આ 3 સુંદરલાલ છે. જો આમ જો તો ખરી હજી ફેરા ફરે છે ને તોય કેટલો માણસ ખુશ છે. હજી તમે જોજો આગળ જેમ લગ્ન થતા જશે ને એમ ફેરા ફરીને જેમ ખુશ બધા ફોટામાં ખુશ ઈ જ છે. હા પણ તો પછી હમણાં લગ્ન આ જે બધા ફોટામાં ખુશ હું છું પણ જેમ આ લગ્ન અહીંયાથી વિદાય થશે ને અમે ઘરે પહોંચશું ને મારી હાલત મારું મોઢું જોજો ખબર પડતી જશે કે હારું આ ચિંતા ચાલુ થઈ ગઈ આજથી. લગ્ન જીવનનો સફળતાનો પાયો ઉદારતા છે. આવું ચારે બાજુ શ્લોકન લખાતા લગ્ન જીવન એટલે જીવન સાથી ને બધામાં દેખાતું નથી. તો એ સાચી જ વાત છે બધી. હા જો આમ જો હું કેવું જોઉં છું જો તો ખરી જો આમ જો લગનમાં જ પગે લગાડી દીધા હતા જોયું લગનમાં જ પગે લગાડ્યા હતા તો હું લાગી હતી હા બતાવી દીધું હા બસ બતાવી દીધું બધી વસ્તુ બતાવી દીધી. આ છે મારા 2 ભાઈબંધ અમિત જતીન જેને તમે આ જતીનને જોયા છે અમિતને તો નથી જોયો. અમિત અમેરિકા છે. ચિંતન આ મારો ફ્રેન્ડ છે એ આવ્યા હતા. આ છે આને તમે નહીં જોયા હોય મારા બા છે આ બા છે ભાનુબા. હું જયારે જતો ને ત્યારે મારી સામે તામ બેઠતા આવો કુમાર કે આવો કુમાર. પછી આ કુમાર છે ને એમના ચશ્મા છુપાડી દેતા હતા. બાના ચશ્મા છુપાડી દે. આ જમાનો લગન મારો ભાઈ બચારો છે ને જેવી ખબર પડી ને કે હમણાં થોડી વારમાં વિદાય છે એટલે એ બચારો ઢીલો થઈ ગયો હતો. લગન ના 10 વર્ષ પછી હું ઢીલો થઈ ગયો તો જો કેવા નાના લાગી હું તો જો પરાગના ઓરિજિનલ વાળ. ઓરિજિનલ વાળ. આ છે વિદાય. આ વસ્તુ જોઈ નથી ગમતી કોઈ દિવસ. મમ્મી પછી મારો ભાઈ અને મારા બા. મારા મમ્મી રોવા માંડ્યા હતા તો બધા રોવે જ. હું મારા ભાભી લેવા ગઈ હતી તો હું રોવા માંડી. હા હવે આ થોડીક વાર આવે આપણને કે યાર આપણે તે કેવી રીતે ગયા હતા એમ એવું. ગાડીમાં બેઠો હતો તો હું રોતો હતો. હારું આ લોકો હવે જો મોડું કરશે ને તો મને રોવું આવી જાય. તો આ વાતતે ગાતે થઈ ગઈ વિદાય. આ કઈ ગાડી સેવરોલેટ ક્રૂઝ લીધી હતી ભાઈબંધની. જો પુલ લીધી હતી ત્યાંથી પછી કે હવે તમે બસમાં વ્યા જાઓ. મને તો એવું થયું કે મને બસ નથી હોતી મને વોમિટિંગ જેવું થાય બસમાં. મેં કહું સારું અહીંથી ભાવનગર લીમડીથી ભાવનગર મેં કહું મને વોમિટ થશે તો પણ ગાડી બેઠીને તમે કહો હા મજા આવશે. ત્યાં તો પુલ આગળ ઉતારી દીધા કે હવે ભાઈબંધ અમદાવાદ જવાનું હતું તો બસમાં ગોટો વળીને બેસી ગઈ. પછી તો ગમે એમ કરીને પહોંચી ગયા તો કંઈ થયું નહીં એટલે સારું. કારણ કે કેવું હતું કે ત્યારે તો ગાડી હતી નહીં આપણી પાસે. હજી તો શરૂઆત હતી એટલે ભાઈબંધની જ ગાડી લેવી પડે. લગભગ ઘણા બધા ભાઈબંધની ગાડી લીધી હશે આવી જ રીતે. એટલે લીમડીની જેવા બહાર નીકળ્યા ને એવું ગયા તો મારે અમદાવાદ જવાનું છે એટલે અમે નીકળી ગયા હતા. પછી બસમાં બેસી ગયા હતા અને અમે પહોંચી ગયા ભાઈ ભાવનગર. આ અમારે પહોંચવાની વિધિ મમ્મી કરી રહ્યા છે આવે એટલે. અને આ કઈક વિધિ આને કઈ વિધિ કહેવાય જે હોય રામ જાણે કોઈક વિધિ હતી બધી હોય. હા હોય. અને અહીંયા આગળ અમારા લગ્નનું બધું પૂરું થઈ ગયું. આ બાજુનો એક આલ્બમ બહુ સ્પેશિયલ આલ્બમ છે તમને બધાને નવાઈ લાગશે.
કેટલા હસતા ફોટા ને સારા ફોટા કેમ આવ્યા હતા એ સમયે. તો આ જે ફોટા બધા સારા છે ને આ અમે લગ્ન પછી ફરીવાર તૈયાર થયા હતા. અઠવાડિયા પછી. કારણ કે તમે આ હાલ જો ને ઉભા રહો બતાવું, આ બધા હાલ જો ઉભા રહો. અમે ત્યાં પહોંચી ગયા બરોબર, અહીંયા અમે પહોંચી ગયા હતા. પછી જે કોડિયા રમવાની વિધિ આવે ને એ વિધિ, રોઈને હાલત ખરાબ થઈ ગઈ હતી. હા, રોઈને હાલત ખરાબ થઈ ગઈ હતી. એટલે મોઢા કોઈના હારા હતા નહીં. એટલે સ્ટુડિયો વાળા ભાઈબંધ હતા, એને એવું કીધું કે ભાઈ તમે એક કામ કરજો, લગ્ન પછી ફરીવાર આપણે સ્ટુડિયોમાં જ ફોટા પડાવજો. જો આમ તમે જો આ છેલ્લી વાર હઈશો તો હું પછી આમ જો ડોળા ચડી ગયા, મારા ચડી ગયા. ઈ જ વાત છે. આમ જો તો ખરી, આ તો કઈ હેલું થોડું છે. હા, કેવો હસું છું જોતો, હું તો જોતો ખરી કેવો મસ્તીનો હસું છું. તો તમને ખબર હતી કે આ ડાઈ ને ભોળી છે, મને મળી છે ઈ એટલે, અને મને ખબર હતી કે તમે ખતરનાક છો એટલે મારું મોઢું એવું હતું. ભગવાનનો ડર રાખો, ભગવાનનો ડર રાખ. કોણ ભોળું છે ને કોણ હું કેવો છું ભગવાનને ખબર જ છે. કાંઈ આટલા વર્ષમાં તને ખબર પડી જ ગઈ. આખા ગામ ને આખું દુનિયા જાણે છે. આખી દુનિયા જાણે છે કોણ ખતરનાક છે. બધાને ખબર જ છે કે બધાને ખબર છે કે આપણી રિયલ લાઈફ અને રીલ વાળી લાઈફ આખી અલગ જ છે. એટલે જ તે મારી બેટી છે ને અને છે ને બ્લોગમાં તો બધાને ખબર પડી ગઈ છે કે બ્લોગમાં છે ને અમે અમારી સાચું કહો ને તો અમારી સાચી લાઈફ છે ને બ્લોગમાં જ છે. સાચી લાઈફ બ્લોગમાં છે. બહુ કેટલી હોશિયાર છે. જ્યારે અમે મળીએ ને અમારે જેન્સ કે ફેન ને કે કોઈ વિડીયો જોતા હોય છે એમને મળીએ ને બહાર નીકળે એટલે શું કે ખબર, તમે તો રીલ લાઈફ કરતા અલગ. હા, એટલે રાધી આમ કે અમારી રિયલ લાઈફ અને રીલ લાઈફ તો થોડી અલગ જ છે. રીલમાં જેવું દેખાય છે ને એવું રિયલમાં નથી. એટલે હવે આજે મને ખબર પડી માથે આ છોકરીની અને કયો હાલો શું છોકરી માથે હાથ મૂકો તમારી લાડકી માથે કે આપણી રીલ લાઈફ છે એમાં હું જેટલું મતલબ રીલ વાળી લાઈફમાં હું જેવી જબરી બતાવું છું એવી હું છું. હાલો ઉતાવળ રાખો. હું મારી દીકરી અહીંયા આ મારી દીકરીના માથે સમ ખાઈને કહું છું, મારી દીકરીનું જેટલી વાલી છે ને એટલી કે જેવી અમારી રીલ લાઈફ છે ને એવી રિયલ લાઈફ નથી. રાધી ખરેખર બહુ સારી છે. હા, એમ કોઈ જબરજસ્તી કોઈ નથી, કોઈ જબરજસ્તી નથી. આ ફાટેલો આલ્બમ હવે આગળ બતાવીએ. આપણે જે મેઇન ફોટા છે ને એ હા આખો આલ્બમ નોખો થઈ ગયો છે. આ ફોટા એટલા બધા સરસ છે ને. આમાં કોણ જીતું હતું ઈ તો કયો? બધી વખતે હું જ જીતો હતો એટલે આ પાર્ટી ખુશ હતી. કોડી રમવામાં પરાગભાઈ જીતી ગયા હતા. હવે આ જે ફોટોગ્રાફ છે બધા મારા આખા એ અઠવાડિયા પછી રાધી ફરીવાર લગ્ન માટે તૈયાર થઈ હતી, મસ્ત તૈયાર કરી દીધી હતી. આ જ રીતે જે રીતે લગ્નમાં થઈ હતી ને એ જ પ્રકારે. અને આ બધા ફોટોગ્રાફ્સ અમે સ્ટુડિયોમાં પાછળથી પડાયા હતા. વાહ, જો આ એક ફોટો તો તમને અહીંયા એક ફોટો ભાવનગર છે. આ જે ફોટો છે ને એ ભાવનગર છે એ નહીં. શરમાઈ ગયા મેડમ, આ જો પહેલી ને છેલ્લી વાર આવા વાળ ઉભા કર્યા હતા જેલ બેલ નાખીને, પછી તો ઉડી ગયા વાળ. કેટલી ભોળી લાગે છે. હા, આ તમને હા એમ લાગે કે હાઈટ કેમ વધી ગઈ, પણ હકીકતે નીચે પાટલો રાખીને સ્ટુડિયોમાં કર્યું હતું. એ ફોટો આવશે આગળ, આવશે. વાહ, કેવું પડે હો. બોલો લ્યો ટના ટન તૈયાર થઈશ. ઓહો વાહ, બિચારો કેવો ભોળો છે. કોલગેટ થી બ્રશ કરતો હોય ને એવો દાંત ચમકેશ મારા તો. લે આન ભાઈ આન શરમાઈ ગઈ. યસ, આ ફોટો ભાવનગર બહુ મોટો કરાવેલો છે. આ જે છે ને બહુ સરસ ફોટો હતો, મને બહુ ગમતો હતો આ ફોટો. એક મારા હોલમાં લગાડવો છે. કેવી લાગે છે, આંખ મોઢા પરથી લાગે ને જંગલી બિલાડી. જો અને નાવ આ અમારું એ ટાઈમનું ફેમિલી 2011માં. હજી મારા જ મોટો ભાઈ છું એટલે મારા જ પહેલા લગ્ન થયા હતા અને મેડમ લગ્ન કરીને અમારા ઘરે આવ્યા હતા. તો મેડમ તમે જોયો આલ્બમ? એની વાત આલ્બમ જોયો બેટા? કયો? આ ફોટો આલ્બમ છે નહીં, ખબર નહીં ક્યાં હશે. આર્યો આ જે ફોટો અહીંયા છે ને એ અમે પછી આગળ અહીંયા કરાયો તો સરસ મજાનો. અલગ છે થોડોક. કઈ નહીં ચાલે. તો કેવું લાગ્યું તમને આલ્બમ?
મને તો જોયેલો જ છે ને મેં તો. આ આપણા ફેન લોકોને પૂછજો હા કે તમને કેવું લાગ્યું એમ. તમને અમારો લગ્નનો આલ્બમ કેવો લાગ્યો એ કહેજો. અને હજી આની પછીના રીવા વખતેના જો મેટર્નિટી ફોટોશૂટ છે એ ફોટોશૂટ અમને બહુ અમારી માટે યાદગાર છે. જો તમને આ લગ્નનો આલ્બમ ગમ્યો હોય ને અને હાઈએસ્ટ લાઈક આવશે ને આ વિડીયોને, હાઈએસ્ટ મીન્સ કે અત્યાર સુધીની હાઈએસ્ટ અમારા બ્લોગની લાઈક 300 લાઈક છે, તો 500 લાઈકે જો તમે પહોંચાડી દેશો ને અમને, તો મેટર્નિટી વાળો આલ્બમનું ફોટોશૂટ બી મીન્સ કે આખું આલ્બમ ફરીવાર તમને બતાવીશું. એ તો બહુ જોરદાર છે, ગજબ છે. મારી લાઈફમાં તો કહેવાય ને કે મારે યાદગાર થઈ ગયું છે કે જ્યારે અમે જોઈને ત્યારે અમને યાદ આવી જાય છે કે બહુ ગજબ કર્યું હતું નવરત્ન ફોટોશૂટ વાળા વર્ષિલભાઈ અને જીનેશભાઈ. તો જો તમે 500 લાઈકે પહોંચાડી દેશો ને તો 100% આપણે કન્ફર્મ છે કે મેટર્નિટી ફોટોશૂટ પણ મેટર્નિટી છે, પછી રીવા 6 મહિનાની થઈ ત્યારનું છે, રીવા નાની એવી હતી ત્યારનું છે, 3 આલ્બમ. હા, રીવા નાની હતી ને ત્યાર વાળો આલ્બમ તો બહુ મસ્ત છે. એટલે તમે 500 પહોંચાડી દો, ઈ આખો મેટર્નિટી વાળો આખું ફરીવાર આખો તમને બતાવીશું. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો, અમારા ફોટા તમને કેવા લાગ્યા ઈ તમે અમને કહેજો. અને ખાસ જો તમે નવા હો ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમે સબસ્ક્રાઇબ કરશો તો જ અમને અમારા બ્લોગ કન્ટિન્યુ રાખવાની મજા આવશે. પેલા બતાવી દો બટા, જો બતાવી દો. મળીએ નવા વ્લોગમાં આવતીકાલે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. દીકા તું આમાં નહોતી, બોલ તું ક્યાં ગઈ હતી? તું તો હતી ને.